દ્વારકાના બરડિયા ગામે પેટ્રોલ પંપ પર મારામારી અને લૂંટની ઘટના બની. બરડિયા ગામની મહાકાલ ગેંગે હુમલાને અંજામ આપ્યો. પેટ્રોલ પંપ પર મારામારી કરી 37,000ની લૂંટ કરવામાં આવી. તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ભોગ બનેલા દેવરાજ ભટિયાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા અને 4 શખ્સો વિરુદ્ધ દ્વારકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આરોપીઓને પકડવા માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. તો મહાકાલ ગેંગનો આતંક અને સીસીટીવીમાં કેદ થયો છે દ્વારકા પાસેના. અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. દ્વારકા પાસે બઠડિયા ગામ અને જ્યાં પેટ્રોલ પંપ પર હુમલો કરવામાં આવ્યો અને 36,000ની લૂંટ પણ કરવામાં આવી છે. પેટ્રોલ પંપ પર આ મારામારી અને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને મહાકાલ ગેંગનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ એ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે કે કેવી રીતે આ ગેંગે પેટ્રોલ પંપ પર હુમલો કર્યો અને કર્મચારીઓને ઘાયલ કર્યા અને ત્યારબાદ લૂંટ પણ મચાવી હતી. હવે પોલીસ ફરિયાદ થઈ છે અને સીસીટીવી પણ હાથ લાગ્યા છે. તો પોલીસે હવે સીસીટીવીના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આજ મુદ્દે સંવાદદાતા અશોક ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અશોક, બરડિયા ગામે પેટ્રોલ પંપ પર મારામારી અને લૂંટની ઘટના, પોલીસ ફરિયાદ પણ થઈ છે, સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. શું કાર્યવાહી? જી અંકુર, વાત કરવામાં આવે તો દ્વારકા પાસેના બરડિયા ગામે હાઈવે રોડ ઉપર જે હિન્દુસ્તાન પેટ્રોલિયમ છે ત્યાં 2 દિવસ અગાઉ સાંજના સમયે 4 અજાણ્યા શખ્સો તે જ ગામના છે તે આવી અને પેટ્રોલ પંપ પરના માણસને પેટ્રોલ ભરી અને લુખી દાદાગીરી કરી અને રોકડ રૂપિયાની માંગ કરી હતી. જ્યારે તે માણસ દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ હું તો પગારદાર છું, આ પૈસાનો મારે હિસાબ આપવાનો હોય, પરંતુ તેઓ ન માનતા એ માણસને સખત માર મારી, પગના ભાગમાં, માથાના ભાગમાં ઈજાઓ પહોંચાડી, બેહોશ કરી અને 37,200 રૂપિયાની લૂંટ ચલાવી અને ભાગી ગયા હતા. ત્યારબાદ એ માણસને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને આજે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે એ 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાણી છે. જી અંકુર. જી બિલકુલ અશોક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.